ભાવનગરના પીલ ગાર્ડન ખાતે લિંક વર્કર બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું। સરકારના આરોગ્ય વિભાગમાં લિંક વર્કર તરીકે કામ કરતા બહેનોને હાલના સંજોગો પ્રમાણે ખૂબ જ ઓછું ભથ્થું આપવામાં આવે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા આ બાબતે કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં આવેલ નથી, જેને લઈને આજે મોટી સંખ્યામાં લિંક વર્કર બહેનો દ્વારા પીલ ગાર્ડન ખાતે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ધરણા કરવામાં આવ્યા હતા। અત્યારે અહીં લિંક વર્કર બહેનોને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ લિંક વર્કર બહેનોનો છેલ્લા ઘણા વર્ષથી પગાર વધારો અને નોકરી સમય વધારવાનો માંગણી છે। ગયા વર્ષે ગાંધીનગર આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી શ્રીની પણ મુલાકાત લઈને એના બાબત રજૂઆત અમે કરેલી, પણ આજ સુધી એનો કોઈ નિવેડો આવેલો નથી। આગામી દિવસોમાં જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતા સોમવારે સાંજે 4 કલાકે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિસે રામધૂનનો કાર્યક્રમ અને ધરણા ઉપર બેસી જવામાં આવશે। આ 200 બહેનો ત્યાંથી ઉભા નથી થવાના જ્યાં સુધી લોકોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અખંડ રામધૂનનો કાર્યક્રમ ત્યાં રાખવામાં આવેલો છે। અને જે પણ કાયદાની પરિસ્થિતિ જે કઈ થાય એ કોર્પોરેશનની જવાબદારી રહેશે।